વિસાવદર જૂનાગઢ નકલી દૂધ કૌભાંડ, જનસ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા અને તંત્રની લાચારી। આજરોજ વિસાવદરના લેરિયા ગામથી જૂનાગઢની ગિરનાર, સોરઠ ડેરીમાં જતું શંકાસ્પદ દૂધ પકડી પાડી તેને નષ્ટ કરવામાં આવ્યું। આ ઘટના માત્ર દૂધના જથ્થાને પકડવાની નથી, પરંતુ ખાદ્ય સુરક્ષા અને તંત્રની સજ્જતા સામે મોટા સવાલો ઊભા કરે છે। કાયદાનું સરેઆમ ઉલ્લંઘન। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વ્યક્તિ દૂધનો સપ્લાય કરી રહ્યો હતો તેની પાસે FSSAIનું અનિવાર્ય લાયસન્સ પણ નહોતું। લાયસન્સ વગર આટલા મોટા પાયે દૂધનું કલેક્શન અને વેચાણ કઈ રીતે શક્ય બન્યું? શું તંત્રને આ બાબતની જાણ નહોતી? 1. ગુનાહિત મોડસ ઓપરેન્ડી અને ચોકસાઈ। નિયોજિત સમય: રોજ સવારે 6 વાગ્યે દૂધ ભરી સવારે 7:30 વાગ્યા સુધીમાં ખાલી કરી નાખવામાં આવતી હતી। કદાચ ભેળસેળ કરનારા તત્વો તંત્રની નજર પડે તે પહેલા આ કામ પતાવી લેવા માંગતા હતા। સતર્કતા: ચોક્કસ માહિતીને આધારે આ જથ્થો રોકવામાં આવ્યો। આ દૂધ કોઈ સામાન્ય ખામીવાળું નહીં પણ ગુનાહિત રીતે તૈયાર કરવામાં આવ્યાની શક્યતા હતી। 2. તંત્રની વરવી વાસ્તવિકતા: સાધન વગરના સૈનિકો। આ કિસ્સામાં સૌથી આઘાતજનક બાબત જૂનાગઢ FSSAI ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાચારી છે। ટેસ્ટિંગ કિટનો અભાવ। જે અધિકારીઓ પર લાખો લોકોના સ્વાસ્થ્યની જવાબદારી છે, તેમની પાસે સ્થળ પર તપાસ કરવા માટે મિલ્ક ટેસ્ટિંગ કિટ ન હોવી એ વહીવટી તંત્રની નિષ્ફળતા છે। 6 મહિનાથી તો ટેસ્ટિંગ વાન રિપેરિંગમાં છે। તકનીકી પછાતપણું: જ્યારે ભેળસેળ કરનારાઓ આધુનિક કેમિકલ્સ વાપરે છે, ત્યારે તંત્ર પાસે પ્રાથમિક ચકાસણીના સાધનો ન હોવા એ ગુનેગારોને મોકળું મેદાન આપવા સમાન છે। 3. જાગૃત નાગરિકોની ભૂમિકા વર્સસ સરકારી સુસ્તી। પ્રાઇવેટ ટેસ્ટિંગની જરૂરિયાત: જ્યારે સરકારી અધિકારીઓ પાસે સાધનો નહોતા, ત્યારે જાગૃત નાગરિકો દ્વારા અનધિકૃત રીતે ખાનગી કિટથી તપાસ કરવી પડી। પુરાવો: આ તપાસમાં દૂધ અસામાન્ય અને પીવાલાયક નથી તેવું સાબિત થયું। 4. ગંભીર પ્રશ્નો અને તથ્યો: ડેરીની જવાબદારી: ગિરનાર, સોરઠ ડેરી જેવી સંસ્થાઓમાં આટલો મોટો જથ્થો નિયમિત રીતે જતો હતો, તો શું ડેરીના પોતાના લેબોરેટરી પેરામીટર્સ આ ભેળસેળ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા? જન આરોગ્ય: જો આ જથ્થો પકડાયો ન હોત તો હજારો પરિવારો, બાળકો અને વૃદ્ધોના પેટમાં આ ઝેર પહોંચ્યું હોત। કાયદાનું પાલન: માત્ર દૂધનો નાશ કરવો પૂરતો નથી, આ દૂધ ક્યાં બનતું હતું, તેમાં કયા કેમિકલ્સ હતા અને તેના મુખ્ય સૂત્રધારો કોણ છે, તેમની સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે। અંતે તંત્રએ પણ આ હકીકત સ્વીકારીને દૂધનો નાશ કરવો પડ્યો। દૂધ એ પવિત્ર અને જીવનજરૂરી આહાર છે। લેરિયાથી જૂનાગઢ સુધીના આ નેટવર્કનો પર્દાફાશ એ તંત્ર માટે લપડાક છે। જો FSSAI પાસે સાધનો જ ન હોય તો તે માત્ર કાગળ પરનો વાઘ બનીને રહી જશે। જનતાના સ્વાસ્થ્યના ભોગે ચાલતો આ વેપાર હવે બંધ થવો જ જોઈએ। રિપોર્ટર જયદેવ વી, મંદિર પાળિયાદ। ભાઈ તમારો મોબાઈલ આમ રાખો, સેજ આમ રાખો ભાઈ, મોટા ભાઈ સેજ આમ દબાવી લ્યો। અમારી પાસે જે ટેસ્ટિંગ કિટ હતી એ ટેસ્ટિંગ કિટ દ્વારા અમે આ રિપોર્ટ કર્યા છે સાહેબ, અને આ જે માત્રા જે ચેક કરવી જોઈએ આટલાથી માત્રા એ મેં પ્રયત્ન કર્યો છે। પ્રાઇમા ફેસી અમને એવું લાગ્યું છે કે એડલ્ટ્રેશન છે। હવે બાકીની જવાબદારી તમને સોંપીએ છીએ, અને તમે જે વાત કરી એ વાતનું અમને પણ દુઃખ છે। અમને પણ એવું લાગ્યું કે ભાઈ જૂનાગઢ FSSAIના અધિકારીઓ પાસે એ ટેસ્ટિંગ કિટ અને ટેસ્ટિંગ વાન જે છે છેલ્લા 6 મહિનાથી અવેલેબલ નથી। તો અમે અમારી પાસે જે આ ટેસ્ટિંગ કિટ છે કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ। તમે રાખજો, જેથી કરીને કદાચ કાલે સવારે કામ લાગે। અમે ટેસ્ટિંગ કર્યું છે, જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા, 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે। હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એ અમને મંજૂર રહેશે। તમે સારો કહેશો, સાચો કહેશો, ખોટો કહેશો, બધું જ અમને મંજૂર છે। અમે ક્યાંય તમને નહીં કહીએ કે તમે મીડિયામાં પ્રતિક્રિયા આપો, તમે બીજી કોઈ જગ્યાએ પ્રતિક્રિયા આપો। અમે પ્રતિક્રિયા આપી દીધી છે, કારણ કે આ દૂધ અમે રોક્યું હતું। અમને લાગ્યું કે જવાબદાર અધિકારી તરીકે FSSAIના બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની શિવરાજ મહેતા ભવનમાં બેસે છે, રાણા સાહેબ હોય, જૂનાગઢના FSSAIના ઉચ્ચ અધિકારી હોય, તમામ જે અધિકારીઓ છે એમને મદદરૂપ થશે। પણ એવું લાગ્યું નહીં કે કોઈ જગ્યાએ કોઈ મદદરૂપ થયું હોય। પણ હવે અમારી પાસે અમે તો શું કહેવાય નિસહાય છીએ, કારણ કે તમે અધિકારી છો, તમે ઓથોરાઇઝ પર્સન છો,
અને ઓથોરાઇઝ પર્સન તરીકે તમારી જવાબદારી હતી અને ટેસ્ટ કરવાની. તમે ટેસ્ટ કરવાની ના પાડો છો, તમે આમાં કઈ કશું કરી નથી શકતા. હવે જવાબદારી તમારી છે, કારણ કે એફએસએસઆઈ નો લો એવું કે છે કે 14 દિવસની અંદર આનો રિપોર્ટ આવી જવો જોઈએ. એફએસએસઆઈ નો લો અમે વાંચેલો છે અને એફએસએસઆઈ ના લો પ્રમાણે આ 14 દિવસની અંદર આનું જે પણ પરિણામ આવવાનું એ આવી જાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને સરકાર અને ભગવાન એને ચૂંટણીની કામગીરીથી મુક્ત રાખે, જેથી કરીને એ સામાન્ય નાગરિકો છે એની આરોગ્યની ચિંતા કરી શકે. કારણ કે ચૂંટણીની કામગીરી સાહેબના કહેવા પ્રમાણે, બીજા અધિકારીઓ જે છે એના કહેવા પ્રમાણે સાહેબને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. એટલે આરોગ્ય જાય તેલ લેવા અને ચૂંટણી એ મહત્વની છે અત્યારે સરકાર માટે, એવું અમને ક્યાંક લાગી રહ્યું છે. પણ તમે આ કાર્ય કરશો તો અમને આનંદ થશે અને આ કાર્યથી કદાચ એક બાળકનો જે જીવ બચશે તો અમને એનાથી વધારે આનંદ થશે. કારણ કે ગુજરાત એ કેન્સરનું હબ બનતું જાય છે. ગુજરાત ઓર્ગન ફેલિયરની અંદર અત્યારે ગુજરાત આખા ભારત દેશની અંદર પહેલા ક્રમાંકે આવી ગયું છે. હવે એડલ્ટ્રેશનના કારણે જે ક્યાંક ને ક્યાંક પહેલા ક્રમાંકે આવ્યું હશે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે બિયારણની અંદર હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થોની હોય એડલ્ટ્રેશન, આ દૂધની અંદર જો એડલ્ટ્રેશન થતું હોય તો આ કેન્સરનું હબ અત્યારે ગુજરાત બની ગયું છે. તમે ગુજરાતની કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતેની કે બીજી અન્ય જેટલી પણ જગ્યાઓ છે, કેન્સરની અંદર તમને 1 મહિના સુધીના વેઇટિંગ મળે છે. એ આ બધાના કારણે મળે છે. હવે તમારી જવાબદારી છે કે કદાચ કેન્સરને રોકી શકતા હોય તો રોકજો. જય હિન્દ, જય ભારત. બીજી જ મિનિટમાં પ્રશાસન તંત્ર આવી ગયું હતું. પ્રશાસન તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પીએસઆઈ થી ડીવાયએસપી બધા જ લોકોએ સહયોગ આપ્યો છે. એ બદલ પ્રશાસન તંત્રનો તહેદિલથી ખૂબ ખૂબ આભાર છે. એફએસએસઆઈના અધિકારીઓને સહયોગ નથી આપી શક્યા એમનો અમને રંજ છે. આભાર. ગિફ્ટ આપીએ છીએ ને, હજારો કરોડોના બજેટ વાળી તમારી સંસ્થા જોડે નથી, અમે આપીએ છીએ, પ્રોવાઈડ કરીએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું છું યુવરાજસિંહ જાડેજા. મારી સાથે છે જીતુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ બોરખતરિયા, શુભમભાઈ, ધાર્મિકભાઈ, પિન્ટુભાઈ, જીતુભાઈ કલાલ, બધા જ લોકો આજે જે કહી શકાય કે માનવોના આરોગ્ય સાથે જે ચેડા કરતું એક દૂધ અમને જે શંકાસ્પદ લાગી રહ્યું હતું તે વિસાવદરના લેરિયા ખાતેથી જે નીકળી અને જૂનાગઢની ગિરનાર સુધી જેને ઠલાવવામાં આવતું હતું, છેલ્લા 15 દિવસથી અમારી પાસે બાતમી હતી. અમે અલગ અલગ જગ્યાએ રેકી કરી, જેટલી પણ જગ્યાએ અમારી પાસે ઇનપુટ હતા એ બધા ઇનપુટ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. જે જગ્યાથી માલ સામાન લેવામાં આવતો હતો એ માલ સામાન જ્યાંથી લેવામાં આવતો હતો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કર્યું. અને ત્યારબાદ અમે આ જે દૂધનું ટેન્કર છે એ જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ ઉપર કાળવા ચોક પાસે જ્યાં સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં એને રોક્યું હતું. અને ત્યારબાદ પોલીસને ફોન કરી 112ને કોલ કરી અને આ જે જથ્થો છે જે 8966 નંબરનો જથ્થો એ અમે જપ્ત કરાવ્યો હતો. અને આ જથ્થો અત્યારે જૂનાગઢના સી ડિવિઝન પાસે છે. જોવા જઈએ તો એફએસએસઆઈના અધિકારીને પણ અમે જાણ કરેલી. એફએસએસઆઈના અધિકારીમાંથી ફૂડ ઇન્સ્પેક્ટર જે છે એ આવેલા હતા અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતની અમે જ્યારે જાણ કરી કે આની ઉપર ટેસ્ટ કરી અને પ્રાથમિક ધોરણનું જે પણ તારણ છે આપવામાં આવે, પરંતુ એનો જવાબ એ અમને ગેરવ્યાજબી લાગ્યો. કારણ કે એના દ્વારા એટલે કે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે ટેસ્ટિંગ થવું જોઈએ એ ટેસ્ટિંગ કરવા માટે જે લેબ અને જે વેન હોવી જોઈએ એ વેન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં છે. એ વેન અમારી પાસે ઉપલબ્ધ નથી, એટલા માટે અમારું ટેસ્ટ કરી શકતા નથી. ત્યારબાદ અમારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બીજી કોઈ પ્રાઇવેટ જગ્યાએ, જે રીતે ભૂતકાળમાં અમે 6001 નંબરનું ટેન્કર જે હનુમાન ખીજડીયાથી નીકળી અને અરવલ્લી બાયડ સુધી અલગ અલગ જગ્યાએ જતું હતું, તો એની પણ બાતમી આપેલી. ત્યારે પણ એ અલગ કહી શકાય કે અહીંયાની જે સહકારી સંસ્થા છે અહીંયા ચેક કરવામાં આવ્યું હતું, અહીંયા જીસી મારી અને એડલ્ટ્રેશન કહ્યું અને કેટલા માત્રામાં જે ચેક કરવામાં આવ્યું હતું તો તે રીતે ચેક કરવામાં આવે. પરંતુ એમાં પણ અમને જવાબ મળ્યો કે અમે ચેક ન કરાવી શકીએ. એફએસએસઆઈનો જે લો છે એવું કહે છે કે વિધિન 14 ડેઝ આની અંદર ચેક થઈ જવું જોઈએ અને પ્રાથમિક જે છે પ્રાથમિક રિપોર્ટ એ વિધિન 2 ડેઝની અંદર આવી જવો જોઈએ, જેથી કરીને આ મુદ્દામાલ રાખવો કે ન રાખવો એ નક્કી થઈ શકે. પરંતુ એફએસએસઆઈના અધિકારી એ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઉચ્ચ અધિકારીઓ જે રાણા સાહેબ છે, જૂનાગઢના એફએસએસઆઈના ઉચ્ચ અધિકારીઓ છે, એ અધિકારીઓ પણ એવું કહેવામાં આવી રહ્યું કે હવે અમને ચૂંટણીની કામગીરી સોંપી દીધી છે એટલે અમે આ કામગીરી નહીં કરી શકીએ. મારે આ માધ્યમથી જૂનાગઢની જનતાને કહેવાનું કે હે જૂનાગઢની જનતા, તમે જે દૂધ પી રહ્યા છો એ દૂધ ક્યાંક તમારા બાળક કે તમારા વૃદ્ધ જે માતા પિતા છે એને કેન્સર તો નથી કરી રહ્યું ને, એની કિડની ફેલ તો નથી કરી રહી ને, એના ઓર્ગન ફેલ છે એ તો નથી કરી રહ્યા ને. કારણ કે સૌથી વધારે આખા ભારત દેશની અંદર કેન્સરના સૌથી વધુ કેસ જો કોઈ જગ્યાથી આવતા હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતમાં તમે જોયું હશે કે સૌથી વધારે ઓર્ગન ફેલિયરના કેસ પણ એ ગુજરાતમાંથી બહાર આવે છે. કેમ? કારણ કે આપણે જે પદાર્થો ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, એ પદાર્થની અંદર
જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ વસ્તુઓ આપણા જીવના જોખમે આપણે ક્યાંક ને ક્યાંક ગ્રહણ કરી રહ્યા છીએ અને જીવનું જોખમે પેદા કરતું હોય છે. હમણાં જ તમે જોયું છે કે છેલ્લા થોડાક દિવસોની અંદર હાર્ટ એટેકના કેસ વધી ગયા. એ હાર્ટ એટેકના કેસ વધવાનું કારણ પણ આ એડલ્ટ્રેશન છે. એને રોકવાની જવાબદારી FSSAIની છે, અમારી નથી. અમારી તો જવાબદારી એટલી જ નથી જાણ કરવી. અમે બધાએ લોકોએ જ્યારે ટેન્કર રોક્યું ત્યારે અમે કોઈ જગ્યાએ એને ટેન્કરના માલિક હોય કે ટેન્કરના ચાલક હોય એને કોઈ જગ્યાએ હાથે નથી રેડો, કોઈ જગ્યાએ બીજું કાંઈ આમાં માગ્યું પણ નથી. જ્યારે FSSAIના અધિકારી એવા ત્યારે અમે કીધું કે અમને એક બોટલ આમાંથી દૂધ આપો જેથી કરીને ટેસ્ટ કરાવો તો અમે પણ કરાવી શકીએ. હવે જોવા જઈએ તો અમારો રિપોર્ટ એ ગ્રાહ્ય નહીં રહે એવું FSSAIના અધિકારીનું કહેવું છે. તો અમારે હવે દૂધ લઈને કરવાનું શું? એટલે આ સમજાતું નથી કે આપણે કઈ જગ્યાએ જીવી રહ્યા છીએ. અંડું કહેવાય ને ભાઈ કે આજે આ પ્રશાસન તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય, અંધેરી નંગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે અને બધી જગ્યાએ દે ઠોક ચાલે છે. એટલે ગુજરાતની જનતાને ખાસ કરીને જૂનાગઢની જનતા આમાં ધ્યાન આપે. તમારા ભવિષ્ય સાથે, તમારા બાળકોના ભવિષ્ય સાથે કે તમારા બાળકોના આરોગ્ય સાથે કે તમારા વૃદ્ધ માતા પિતાના આરોગ્ય સાથે એ ચેડા થતા હોય ત્યારે મહેરબાની કરીને બોલવાની જવાબદારી તમારી છે. તમે આગળ આવો. જય હિન્દ, જય ભારત. જી નમસ્કાર, હું છું રાજુભાઈ બોરખત્રિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી. આજરોજ અમે જૂનાગઢ મુકામે લેરિયા ગામેથી આવતું એક શંકાસ્પદ દૂધનું ટેન્કર જે પ્રદેશ નેતા ભાઈ શ્રી યુવરાજસિંહ, જીતુભાઈ ઉપાધ્યાય, ભાઈ ધાર્મિકભાઈ માથુકિયા અને અમારી ટીમે તેમને શંકાસ્પદ રીતે રોકી પકડી અને અમે પોલીસને જાણ કરી અને પોલીસે એમને C ડિવિઝન ખાતે લઈ આવી અને ત્યાં રાખેલું છે, કબજો કરેલો છે. અને જ્યાં અમે લોકોએ એના માટે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પણ મદદ લીધેલી, જે એને તપાસ કરવાનું આવે છે તપાસ માટે કહેલું. પણ એમના જે જવાબો હતા એ અમને ખૂબ ઉડાવ લાગ્યા. એમની પાસે જે સંસાધનો હોવા જોઈએ એ કોઈ પણ જાતના હતા નહીં. ત્યારે તમામ પ્રક્રિયા અમે જોઈ છે ત્યાં એનો એકદમ ખોખલું પેલું વર્તન જવાબ મળ્યા છે, વર્તન મળ્યું છે અને કોઈ પણ જાતનો અમને એમના સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારે અમે આજે અમારી પાસે જે કીટ હતી એ કીટથી અમે ટેસ્ટ કર્યું છે. ત્યારે અમને થોડું એવું લાગી રહ્યું છે શંકાસ્પદ અને આગળની કાર્યવાહી અને જે લોકોની સાથે, લોકોના જે જીવ સાથે જે ખિલવાડ થઈ રહી છે, આરોગ્ય સાથે જે ખિલવાડ થઈ રહી છે એના ઉપર ચોક્કસપણે તપાસ કરવામાં આવે, જોવામાં આવે અને જનતાને વિશ્વાસ આપવામાં આવે કે કંઈક તંત્ર કરી રહ્યું છે તો જ આ કામ થઈ શકશે. એ વાત અમે આજે કરવા માટે આવ્યા છીએ. કટ કરીને બીજો